આપણા હિન્દુ કે આર્યોમાં ભોજન કરાવવું એ તો એક ઉત્સવ છે. અતિથિને જમાડવાની આપણી હાલની રીત અને આયુર્વેદ શાસ્ત્ર સુશ્રુત આચાર્યએ દેખાડેલી વૈદિક રીત, આ બંને વચ્ચેનો તમે તફાવત તો જુઓ. વેદ કહે છે કે જ્યારે થાળીને શણગારવી હોય ત્યારે ઘીને કાળા લોખંડના પાત્રમાં, પીવાવાળા પદાર્થો કે ફળોના રસોને ચાંદીના પાત્રમાં, ફળ અને બીજા ખાવાલાયક પદાર્થોને પલાશ કે કેળાના પાનમાં પીરસવા જોઈએ. સૂકા અને દહીં છાશથી ભીંજાયેલા પદાર્થોને સોનાના પાત્રમાં દેવા જોઈએ. છાશ અને ગોળથી બનાવેલા મીઠા પાનક પથ્થરના કપમાં પીરસવા જોઈએ. સારી રીતે ઉકાળી અને ઠંડુ પડેલું પાણી તાંબાના પાત્રમાં પીરસવું જોઈએ. પાણી, પાનક અને મદિરા જેવા પીણા માટી કે ચોખ્ખા કાચના પાત્રમાં દેવા જોઈએ. રાગ એટલે કે રંગીન મીઠા પદાર્થો કે સટક એટલે કે મસાલેદાર ચટપટા વ્યંજનો એ વૈદુર્ય એ જેવા કિંમતી મણીના પાત્રમાં પીરસવા જોઈએ. આ રીતે બનેલી થાળીમાં કઈ બાજુ શું રાખવું તો કે સામે ચોખ્ખા વિશાળ મનોહર પાત્રમાં દાળ, થાળી પર ભાત, ચટણી અને રાયતા જેવા વ્યંજનો, જમણી બાજુ ફળો કે ખાવાલાયક કે સૂકા પદાર્થો એટલે કે પાપડ વગેરે વસ્તુઓ અને વધુ પ્રવાહી પીવાના પાણી કે સૂપ વગેરેને ડાબા તરફ. ગોળથી બનેલા વ્યંજનો, રાગ, શાળાઓ, સટક આ બધું જ ડાબી અને જમણાની વચ્ચે વિદ્યાવાન પીરસનારે પીરસવા જોઈએ. આ રીતે બુદ્ધિમાન વૈદે કે પછી ભોજન બનાવનારે ભોજનને શાંતિભર્યા, ભલું લાગતા, અવરોધ મુક્ત, શુભ અને પવિત્ર સ્થળ અને સુગંધિત ફૂલોથી અલંકૃત સમતલ જગ્યાએ બેસાડી અને ભોજન કરાવવું જોઈએ. હવે આવી મહેમાન નવાઝી હોય તો પછી મહેમાનને પાછું ઘરે જવાનું મન જ ન થાય. પણ આ ખાલી દેખાડવા પૂરતું નથી. ખોરાક અને નક્કી કરેલા પાત્ર વચ્ચેના વિજ્ઞાનનો છેડો તો વૈજ્ઞાનિકો નક્કી કરશે, પણ આપણે એક વખત એનો લાભ લઈને ફાયદો શું થાય છે તો જોઈએ. એટલે તો પહેલાના જમાનામાં કહેવાતું હશે કે કાઠિયાવાડમાં કોક દેખ બોલો પડ ભગવાન, ઠાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા.